ગુડ આફ્ટરનૂન નીરજ. ડેફિનેટલી ટીસીએસના ખૂબ જ સારા પરિણામ આપણને જોવા મળે. ખાસ કરીને કમેન્ટ્રી જે પોઝિટિવ હોય તેનું ઇમ્પેક્ટ આપણને જોવા મળ્યું છે અને હવે એચસીએલ ટેકના પણ પરિણામ આવતા જોવા મળશે અને Q3ના અનુમાન પર ખાસ નજર કરશું. તો ક્યુ ધોરણે નંબર્સ છે તેના નફાના ફ્રન્ટ પર પહેલાં નજર કરી લઈએ તો 4,235 કરોડથી આપણને 9% વધીને 4,625 કરોડ પર આવવાના અનુમાન અહીંયા નફાના ફ્રન્ટ પર જોવા મળી રહ્યા છે. ડોલર આવકના ફ્રન્ટ પર નજર કરશું તો ત્યાં પણ લગભગ આપણને 3.2%નો વધારો આવી શકે તેવા અનુમાન જોવા મળી રહ્યા છે. સીસી રેવન્યુ આવક ગ્રોથ પર ખાસ નજર રહેશે. તે 4 થી 4.2%ની વચ્ચે રહેવાના અનુમાન અહીંયા જોવા મળી શકે છે. એબિટ માર્જિન પર નજર કરશો તો તે ખાસ કરીને 90 બેસિસ પોઈન્ટનો ત્યાં વધારો થઈ શકે છે, એટલે કે 18.6%ની સામે 19.5% પર આપણને માર્જિન્સ આવતા જોવા મળી શકે છે. હવે કંપનીના ગાઈડન્સ પર ખાસ તેના અનુમાન પર ફોકસ કરવું છે. જે હાલમાં જે ગાઈડન્સ જે છે તે 3.5 થી 5%ની વચ્ચે છે. ત્યાં ડિફરન્ટ બ્રોકરેજ હાઉસીસ તરફથી આપણને અનુમાન જોવા મળ્યા છે. નોમુરાએ અનચેન્જ રાખ્યા છે. કોટકે 4.5 થી 5%ની વચ્ચેનું ગાઈડન્સ આપ્યું છે. CLSA પણ 4 થી 5%ના ગાઈડન્સ આપ્યા છે. ત્યારે એમ્બિટ પે પણ 4.5 થી 5.5% વચ્ચેના તેમને ગાઈડન્સ અહીંયા આપણને આપતા જોવા મળી રહ્યા છે. પરંતુ બીજે ક્યાં ખાસ ફોકસ રાખવાનું રહેશે તો કે Q2માં BFSI પર જે દબાણ આવ્યું હતું તેનું કદાચ ઇમ્પેક્ટ જોવા મળી શકે. મેનેજમેન્ટને ખાસ કરીને ઓટોમાં એક નરમાશની તેઓ આશંકા પણ દર્શાવી રહ્યા છે. પરંતુ કેટલાક ક્વાર્ટરમાં કંપનીને $200 કરોડ મોટા ઓર્ડર્સ પણ મળ્યા છે. એટલે અમુક સેગમેન્ટ છે, અમુક એક પોઈન્ટ્સ છે જેના પર ખાસ આપણે ફોકસ રાખવાનું રહેશે. પરંતુ ઓવરઓલ એચસીએલ ટેકના પરિણામ સારા આવવાના અનુમાન હાલમાં આપણને જોવા મળી રહ્યા છે.